મારું નામ ભવાનીસિંહ ભૂપતસિંહ મોદી। આજ રોજ અમે સર્વે યુવાનો ભેગા થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। તો અમારું આવેદનપત્ર આપવાનો વિષય એવો છે કે ગત તારીખ 26 રોજ રાત્રે નિવૃત્ત આર્મી ઓફિસર નયનસિંહ અને એમના ભાઈ ઉદયસિંહ ઉપર અને એમના પરિવાર ઉપર જ્યારે 5-6 લોકોએ હથિયાર સાથે હુમલો કર્યો અને એમને ગંભીર ઇજા પહોંચાડવા માટે જ્યારે એ લોકોએ પ્રયત્ન કર્યો ત્યારે નયનસિંહે પોતાને જે સરકારી રિવોલ્વર લાયસન્સવાળી રિવોલ્વર હતી એમાંથી એને 2 રાઉન્ડ ફાયરિંગ હવામાં ફાયરિંગ કરેલું હતું અને તેમાં નયનસિંહનો ઉદ્દેશ સાફ દેખાઈ આવે છે કે એમને કોઈને ઈજા પહોંચાડવાનો નહીં, પરંતુ માત્ર ને માત્ર પોતાની અને પોતાના પરિવારની રક્ષા કરવા માટે આ પેલો સામેના ટોળાને વિખેરવા માટે અને પૂરેપૂરું ધ્યાનપૂર્વક કાળજીપૂર્વક હવામાં ફાયરિંગ કર્યા હતા। તો એ બાદ નયનસિંહ ઉપર એમના ભાઈ ઉદયસિંહ ઉપર 307ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે અમે કલેક્ટર સાહેબને એવું નિવેદન કરવા આવ્યા છીએ કે તેમના ઉપર લગાવવામાં આવેલી 307ની કલમ દૂર કરવામાં આવે અને આ બનાવની યોગ્ય તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। તો અમે અમારી સર્વે યુવાનોની તૈયારી છે કે આગળ જતાં અમે ઉપર લેવલે રજૂઆત કરીશું, એવી અમારી સંપૂર્ણ તૈયારી છે।